ગોંડલ હંમેશાથી રાજકારણના ટોચમાં રહ્યું છે. અહીં હમણાં જે ઘટના બની એને ચર્ચાનું જોર પકડ્યું છે. શું ઘટના છે એ વિશે તમને ખબર જ હશે, છતાં પણ આ ઘટના વિશે વાત કરવી છે. ગણેશ ગોંડલ જેમને સત્તા અને રાજકારણ વિરાસતમાં મળ્યું છે. પિતા જયરાજસિંહનો દબદબો આજે પણ ગોંડલમાં યથાવત છે. આવી સિચ્યુએશનમાં હમણાં જે ઘટના બની છે એને જ કારણે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. હવે ચર્ચાની વચ્ચે હવે દલિત સમાજે આજે જુનાગઢથી ગોંડલ સુધીની રેલી કાઢી. હવે રેલીમાં ઘણી બધા દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા. હવે દ્રશ્યોની વચ્ચે આખરે આ ઘટના આખી શું હતી, જો તમને પણ નથી ખબર તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું કરણ. સૌરાષ્ટ્રના રાજકારણમાં જેનું મોટું નામ છે ને જેની છાપ દબંગ નેતાની છે એવા જયરાજસિંહ જાડેજાના પુત્ર હાલ એટલે કે ગણેશ ગોંડલ હાલ જેલની અંદર છે. હવે વાત આખી શું છે તેની વાત કરી લે. 30 મેના રોજની વાત છે, જ્યારે રાતના સમયે સંજય સોલંકી જુનાગઢમાં જઈ રહ્યો હતો પોતાના બાઇક ઉપર. પોતાની પાછળ પોતાનો પુત્ર હતો. પુત્ર નાનો હતો. હવે એની જ્યારે જઈ રહ્યો હતો એની બાજુમાં એક કાર ખૂબ જ વધારે સ્પીડથી જઈ રહી હતી. એના જ કારણે એમને ડર લાગ્યો, એટલા માટે તેને જે કાર ચાલક છે એને ધીરે ચાલવાનું કહ્યું. હવે આ બાબતને લઈને બે વચ્ચે બોલાચાલી થાય છે. હવે બોલાચાલી વચ્ચે જે સંજય સોલંકી છે એમને યાદ આવ્યું કે પોતાની સાથે નાનો પુત્ર છે, એટલા માટે જે વ્યક્તિ છે, જે કારમાં વ્યક્તિ બેઠો છે એને એમ કહે છે કે હું મારા પુત્રને ઘરે મૂકીને આવું, પછી આપણે વાત કરીએ. આ બાદ પોતાના પુત્રને ઘરે મૂકવા જાય છે, પરંતુ એની સાથે સાથે જે બે કાર છે એની પાછળ જાય છે. હવે પોતાના પુત્રને ઘરે મૂકીને જ્યારે આવે છે ત્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે બે કાર જે છે એ ઘરની બહાર ઊભી હોય છે. કારમાંથી 2-4 લોકો બહાર નીકળે છે. 2-4 લોકો એની સાથે બોલાચાલી કરે છે. હવે બોલાચાલીની વચ્ચે સંજય સોલંકીના પિતા એટલે કે રાજુ સોલંકી આ વાતમાં આવે છે. આખી બોલાચાલીમાં પોતે પડે છે ત્યારે કારમાં એક વ્યક્તિને પોતે જોવે છે. આ વ્યક્તિ કોણ હતું? વ્યક્તિ હતો જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ. હવે ગણેશ ગોંડલને કારની અંદર જોતા તેમને લાગે છે કે આ વાત વધારવી ના જોઈએ અને અહીં સમાધાન કરી લેવું જોઈએ. પોતે વાતચીતમાં આનું સમાધાન પણ કરી નાખે છે. બંને પોતપોતાના ઘરે જતા રહે છે. પરંતુ રાતના સમયે લગભગ 12 વાગ્યાની આસપાસ જે સંજય સોલંકી છે એ ઘરની બહાર નીકળે છે. સંજય સોલંકી ઘરની બહાર નીકળે છે કે તરત જ તેની સામે બે ફોર્ચ્યુનર કાર ઊભી રહી જાય છે. બે કારને જોઈને પોતાને એમ લાગે છે કે આ કોણ હશે. ફોર્ચ્યુનર કારમાંથી બે લોકો બહાર નીકળે છે અને સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર મારે છે. હવે જ્યારે ગાડીની અંદર હતો ત્યારે તો માર મારે છે, પરંતુ હવે ગાડી જે છે એ ગોંડલ તરફ રવાના કરે છે. ગોંડલ તરફ રવાના કરીને ગોંડલની કોઈ સીમમાં લઈ જાય છે અને ગોંડલની સીમની અંદર એક ઓફિસ હોય છે, ત્યાં સંજય સોલંકીને લાવવામાં આવે છે. સૌથી પહેલાં તો સંજય સોલંકીને ખૂબ માર મારવામાં આવે છે. અહીં એન્ટ્રી થાય છે ગણેશ ગોંડલની. ગણેશ ગોંડલે ઢોર માર માર્યો અને આની સાથે સાથે એને જાતિ વિરુદ્ધનું જે હળદૂત પણ કર્યું. આટલી બધી થયા પછી પણ એ શાંત ના બેઠો અને આ બાદ તેમના કપડાં કાઢી એટલે કે સંજય સોલંકીના કપડાં કાઢીને તેને માર મારવામાં આવ્યો. આ બાદ ફરી એકવાર તેને જુનાગઢ મોકલી દેવામાં આવ્યું. જુનાગઢ મોકલતાની સાથે જ પિતા રાજુ સોલંકીને વાત ખબર પડે છે અને રાજુ સોલંકી તરત જ ફરિયાદ નોંધાવે છે. આ સુધીની વાત તો તમને બધાને ખબર પડી ગઈ હશે. આ બાદ શું થયું તેની વાત કરીએ. એક બાજુ પિતા ફરિયાદ નોંધાવે છે તો બીજી બાજુ પોતાની પુત્રની હાલત ઘણી ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે. હવે ફરિયાદ જેવી નોંધાઈ છે કે તરત જ આ વાત બધી જ જગ્યાએ છાપામાં ચડી જાય છે. ઘણા બધા મીડિયામાં પણ આ વાત ફેલાઈ જાય છે. આ બાદ થાય છે શું? આ બાદ થાય છે એવું કે ગણેશ ગોંડલ ફરાર થઈ જાય છે. ગણેશ ગોંડલ ફરાર થતાં ઘણા બધા રાજકારણીઓ પણ ચર્ચામાં આવી જાય છે. હવે એમાં એક ચર્ચાનું નામ જોર પકડ્યું હતું, એ છે જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી આ જુનાગઢ આવે છે અને જુનાગઢમાં જ પોતે હુંકાર કરે છે કે જો ગણેશ ગોંડલની ધરપકડ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. પરંતુ બીજા જ દિવસે ગણેશ ગોંડલ પોતે જ પોલીસ સામે હાજર થઈ જાય છે. પોલીસ સામે જેવો પોતે હાજર થાય છે તો તેના મોઢા ઉપર એક સ્મિત દેખાતું હતું. જો કે આ સ્મિત ઘણી બધી વખત ઘણી બધી જે સંદેશો પણ આપતું હોય છે કે પોતાને સત્તાનો કોઈ ડર નથી, આ બાદ તેમને કાયદો લાગુ પડતો નથી, એવો પણ એક મેસેજ લોકો સમક્ષ જાય છે. આ બાદ ગણેશ ગોંડલનો ઘણો વિરોધ થાય છે. દલિત સમાજમાં પણ ઉગ્ર આંદોલન જેવી સ્થિતિ થાય છે. આ બાદ હવે શું થાય છે? આ બાદ ગણેશ ગોંડલને જુનાગઢની જે કોર્ટ છે એમાં રજૂ કરવામાં આવે છે અને એના રિમાન્ડ મંજૂર કરવાની માંગણી કરવામાં આવે છે. જો કે કોર્ટ દ્વારા એના રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે, જ્યાં આગળ તપાસ ચાલી રહી છે. પરંતુ આ બધામાં આ ઘટનાને લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે દલિત સમાજ ગુજરાત દ્વારા જુનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં આખું ગોંડલને બંધ કરી નાખવામાં આવ્યું છે. ગણેશ ગોંડલના સમર્થનમાં બધી દુકાનો બંધ છે, માર્કેટિંગ યાર્ડ પણ બંધ છે. હવે સમર્થનની વાત કરીએ તો સમર્થન બંને બાજુ છે. પોતપોતાના જે લોકો છે એ લોકો સમર્થન કરી રહ્યા છે. દલિત સમાજના લોકો દલિત યુવાનને સમર્થન કરી રહ્યા છે,
જ્યારે ગોંડલ તરફથી જે ક્ષત્રિય લોકો છે એ પણ ગણેશ ગોંડલને સમર્થન કરી રહ્યા છે. હવે આ બધામાં એક નવા સમાચાર એ છે કે જે સંજય સોલંકી છે એની સામે ઓલરેડી 17 જેટલા ગુનાઓ નોંધાયેલી છે, 17 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. હવે ફરિયાદ નોંધાયેલી છે, આ બાબતની જાણ થતાં જ હવે આ આંદોલન ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનશે તેવી નોંધ લેવામાં આવી છે. હવે આ આંદોલન જે છે એ ક્ષત્રિય સમાજ અને દલિત સમાજ વચ્ચે નહીં, હવે ક્યાંક ને ક્યાંક ગોંડલ અને જુનાગઢ તરફથી આ બધા આકરા પ્રહારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.